કઝાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં સુરતના ઘનશ્યામ ગડાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવી ભારત દેશનું ગૌરવ વધાવ્યું હતું। ગત મહિને કઝાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયન યોજાઈ હતી, જેમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન 10 દેશ વચ્ચે થઈ હતી, જેમાં વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટ પાર્ટિસિપેટ થયા હતા। આ વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટમાં હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશન હતી, જેમાં આ કોમ્પિટિશનમાં ભારત અને ગુજરાતના 15 જેટલા હેર સ્ટાઇલિસ્ટોએ ભાગ લીધો હતો, જે પૈકી સુરતના ઘનશ્યામ ગડાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો। હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર ઘનશ્યામ ગડાદરાએ ભારત દેશનું નામ રોશન કર્યું હતું। ઘનશ્યામે જણાવ્યું હતું કે હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવતા મને ખૂબ જ આનંદ થયો છે। હું આગળ પણ હંમેશા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં દેશનું નામ રોશન કરતો રહીશ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્યુટી ઇન્ડસ્ટ્રી બાબતે આવી અસંખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે, પરંતુ કોઈ કારણોસર બ્યુટી ઇન્ડસ્ટ્રીઝને પૂરતું મહત્વ અને પ્રોત્સાહન મળતું નથી। ભારત એ દેશ કલા અને સંસ્કૃતિનો દેશ છે, વિવિધ કલાઓનો જાણકાર યુવાઓનો દેશ છે, ત્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝને સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો મારા જેવા અસંખ્ય યુવાઓને ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મારા જેવા યુવાનો ભાઈઓ દેશનું નામ રોશન કરશે। ઘનશ્યામ ગડાદરાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી હેર સ્ટાઇલિસ્ટ લિસ્ટમાં હું વર્ક કરું છું। કોમ્પિટિશન માટે મેં ખૂબ જ તૈયારીઓ કરી હતી। હું 72 કલાક ઊંઘ્યો ન હતો, સતત પ્રેક્ટિસ કરી હતી। આ પ્રેક્ટિસનું જ પરિણામ મને મળ્યું છે। સીએમસીમાં 10 દેશોમાં ભારત દેશનો પ્રથમ નંબર આવ્યો છે, જેનો મને ગર્વ છે, કારણ કે 10 દેશો વચ્ચે મેં પ્રતિયોગિતામાં ભાગ લઈ અને સારું પ્રદર્શન કરી મારું અને મારી ટીમનું અને ભારત દેશનું ગૌરવ વધાવ્યું છે। સીએમસી ચેમ્પિયનશિપમાં મને હેર સ્ટાઇલ બનાવતા 30 મિનિટનો સમય લાગ્યો હતો, જેમાં અલગ અલગ દેશના હેર સ્ટાઇલિસ્ટોએ અલગ અલગ હેર સ્ટાઇલ બનાવી હતી, જેમાં મારી હેર સ્ટાઇલ જજને વધારે પસંદ આવી હતી। ત્યારે મને ફર્સ્ટ રેન્ક મળ્યો ત્યારે ખૂબ જ ગર્વ મહેસૂસ થયો હતો। મારું નામ ઘનશ્યામ ગડાદરા છે। એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ફર્સ્ટ વિનર છું હું। ત્યાં આજે અમે કઝાકિસ્તાનમાં એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ યોજાયેલો હતો, એમાં 10 કન્ટ્રી પાર્ટિસિપેટ હતી। કઝાકિસ્તાન, ચાઇના, ઉઝબેકિસ્તાન, યુકે, રશિયા એન્ડ આર્મેનિયા એ 10 કન્ટ્રીથી પાર્ટિસિપેટ હતા। એમાં ઇન્ડિયાથી અમારી 15 લોકોની ટીમ પાર્ટિસિપેટ હતી। એમાં અમે હેર સ્ટાઇલિસ્ટમાં ફર્સ્ટ વિનર હું સુરત અને ગુજરાત અને આપણા દેશનું નામ રોશન કરી ફર્સ્ટ વિનર થયેલો છું। પ્લસ કે જે લોકો પાર્ટિસિપેટ હતા એ વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયન હતા, એમાંથી આપણે ગુજરાતમાં હેર સ્ટાઇલિસ્ટમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે। આ શ્રેય હું આપવા માગું છું જે અમારા ટીમના એન્ડ પ્રેસિડેન્ટ વિક્રમ પાનિયાજી એન્ડ મારું પરિવાર એન્ડ મારું ગ્રુપ અને ફ્રેન્ડ સર્કલ, થેન્ક યુ સો મચ, જે લોકોએ અહીંયા મને સપોર્ટ કરેલો છે અને આ લેવલ સુધી હું પહોંચ્યો અને ઘણી પ્રોત્સાહન મને મળેલી છે, તો આ બદલ ખૂબ ખૂબ આભાર તમારો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।